5, 4, 3, 2, 1. Amazing! તો જય સોમનાથ, જય માતાજી, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આજે છે સોનુનો બર્થડે અને એમાં પણ છે આજે શનિવાર, એટલે આપણે સવારના પોરમાં જ વિડીયો બનાવવાનું કરી દીધું સ્ટાર્ટ. તો એમાં ધન્વી કે પપ્પા આજે સવારના પોરમાં જ વિડીયો, તો મેં કીધું હા આજ તારા મમ્મીનો બર્થડે છે અને આજે છે શનિવાર, તો હું આજે ફ્રી હોય તો આજે આખો દિવસ આપણે વિડીયો જ બનાવવાના છે. આ છે બર્થડે ગર્લ. હેપી બર્થડે. Thank you. ધન્વી, અય કોનો બર્થડે છે નંદા? તે કીધું ને હેપી બર્થડે? ક્યારે કીધું? કીધું જ નથી તો કહી દે. આર્યની આ કીધું? હે? ક્યારે? તો હવે આજનો તો આજે છે હું હાવ ફ્રી, એટલે આજે આપણે વિડીયો જ બનાવવાના, બ્લોગ જ બનાવવાના છે ને એમાંય છે આજે સોનુનો બર્થડે અને આ પરસોત્તમ મહિનો જે ચાલી રહેલ છે, તો આજે શનિવાર છે એટલે મારા મમ્મીએ બે બહેનોને જમવાનું માટે કહી દીધું. તો એમાં એક બેન તો જો આવી ગઈ, કૃપા મામાની છોકરી, અને મારી મોટી બેન છે એ પણ હવે બસ ટૂંક સમયમાં આવવી જોઈએ. ના, પરસોત્તમ મહિનો જે ચાલી રહેલ છે એમાં તમે બીજું કંઈ કરો કે ન કરો પણ બેનું દીકરીને ખુશ રાખો ને એને જમાડો, એટલે એનાથી વિશેષ કંઈ છે. આવી ગઈ મારી મોટી બેન. શું આવી આજે? જમવા. તો આ બે બેનું આજે પરસોત્તમ મહિનાનું જમવાનું કીધું એટલે આ બે બેનું જમવા આવી ગઈ. રસ પૂરી ને ભજીયા, બીજું આમાં તો શું હોય એમ. તો હવે જમવાની થઈ ગઈ ફૂલ તૈયારી. આ બે બેનું પણ આવી ગઈ, એને ભૂખ લાગી અને ખમણ લેવાનું બાકી હતું, એટલે તડકો ફૂલ હતો એટલે મેં ઉમેશને ફોન કરી કીધું કે તમે આવો ને તો લેતા આવજો. ના, હિરેન પણ આવી ગયો હતો અને આ છે રાહુલનો છોકરો, આ છે બહુ તોફાની. આ તો મારાથી બીવે એટલે બેઠો શાંત, બાકી તો ધડ બટાટી બોલા. તો ચાલો હવે રસોઈની તૈયારી શું છે જોઈએ. ફૂલ પૂરીનો સ્ટોક થઈ ગયો. ના છે બર્થડે ગર્લ, ગરમી ગરમી થઈ ગઈ. આ બર્થડે ગર્લને ગરમી ચડી ગઈ હતી, ઠંડુ પાણી ફ્રીજ ખોલીને પીવે. આ બેયને ભૂખ લાગી. ભૂખ લાગી કૃપા? હા. આવી ગયા હવે ખમણ લઈને. ક્યારનું કીધું તું 1 વાગ્યાની વાત હતી, આ અત્યારે વાગ્યા 2:30. પણ હવે કંઈ કહેવાય નહીં, કેમ કે હવે સ્પેશિયલ આપણા માટે લઈને આવ્યા એટલે વધારે ખીજાવથી કોઈ મતલબ નથી. મારે બારોબાર તડકાનું નહોતું નહીં કરવું એટલે તો મેં તમને કીધું લેવાનું. તડકો લાગી ગયો ઉમેશને. હાલો તો ફૂલ થઈ ગઈ જમવાની તૈયારી. તો શું કહેવો તમે કઈ કે જમવા માટેની ફૂલ તૈયારી? તો આ બધી કચ્ચા બચ્ચા હાય હેલો. અમારી અલગ ઉપર પાર્ટી હાલતી. શું? હા, ડાન્સ કરતા હતા. ડાન્સ. કા હું હતું તે ડાન્સ? કાઈ ના, એમનામ. એમનામ ડીજે માં. હે? ડીજે માં. એમ. ઓલો કઈ આગળ તો આર્યન આગળ. આ છે ભાણિયો દક્ષ. હવે આને કઈ કહેવાય નહીં ભાઈ, બાકી આ તો રિહાઈને હોય જાય ઘરે કે હાલો મમ્મા ઘરે. બપોરના જયમાં બાદ થઈ ગયા તો બધા ફ્રી. પછી કર્યું નક્કી પીઝાનું, અને આમ પણ બધાની બહુ ઈચ્છા હતી કે પીઝા બનાવવા, એટલે જીઓ માર્ટમાંથી મંગાવી લીધું અમે ચીઝ, કેમ કે ચીઝ વિના તો પીઝા છે અધૂરા. હવે બાકીનો જે પણ વસ્તુ છે એ હું બપોર પછી જઈશ 5-6 વાગે, તડકો થોડોક ઓછો થાય, એટલે તડકો એટલો હોય ને કે બહાર નીકળવાનું મન ન થાય. એટલે પણ મેં ખમણ માટે પણ ઉમેશ બજારમાં હતો તો મેં એને કહી દીધું કે તમે લઈને આવી જાજો એમ. કેટલા ખાય બોલ? 1 2 3. હે? 3 પીઝા. તું નંદા? આપણે 3. આપણે આ ચીઝ તો આવી ગઈ. જો આ અમે મંગાવી લીધું ચીઝ પીઝા સ્પેશિયલ. હા એમ. અને હવે અમારે આજે છે ને પનીર વાળા પીઝા બનાવવાના, એટલે પનીર હજી બાકી છે. હવે પનીર અને પીઝા. તો તું ધની તું કેટલા ખાઈશ? ખબર નહીં, એમ ન હાલે. તું ધાર્મિક? 2. તું 2.
અંદાજે 3 હું 2 હે? 2 હા. અંદર હા તો છોકરાઓને આપણે પૂછીએ તું કેટલા ખાઈશ તું કેટલા ખાય, બાકી જેને જેટલા ખાવા હોય એટલા આપણે છૂટ છે, અનલિમિટેડ, જેને જેટલા મજા આવે એટલા. પણ અંદાજિત 30 થી 35 લેવા પડે. છોકરા હું એક ખાય ને, આ બહુ વધીને તો હું એક ખાય દોઢ ખાય બસ, એનાથી વિશેષ ન. આપણે મોટા પણ એક કે બે ખાઈ શકીએ એમ. એટલે એ પ્રમાણે બસ જો હવે હું લેવા જઈશ પછી 5-6 વાગે થોડુંક ટાઢાપરનું, કેમ કે અત્યારે તડકો પણ હોય એકદમ બહુ આકરો, એટલે ઘરની બહાર નીકળવાનું મન જ ન થાય એમ. તો વાગી ગયા છે 5. તો હવે બસ જો હવે નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી જાઉં બજારમાં બધી વસ્તુ લઈ આવું. પણ આ બર્થડે ગર્લને જો હજી ઉઠવાનું મન નથી થતું, કેમ કે એવું લાગે કે રસ એના લીધે વધારે ખવાઈ ગયો, ઘેન ચડી ગયું છે ને. તો આ બર્થડે ગર્લ તો હજી ભર નીંદરમાં સૂતી છે અને જો ઉઠીને પાછી હોઈ ગઈ, ફૂલ એનાથી રસ પીવાઈ ગયો લાગે છે. અને આ લુસી એની રાહ જોયો. વાગ્યા અત્યારે 6. લુસી 6 વાગ્યાનો જમવાનો ટાઈમ હોય એટલે લુસીની રાહ જોયો કે ઉઠે ને મને આપે તો હું કંઈક ખાઉં. તો જેવો હું ઉપર ગયો નાહવા માટે તો અહીંયા તો હતો ડાન્સ ચાલુ, તો મેં પણ 2 ઠુમકા મારી લીધા. તો નાહી ધોઈ અને નીચે આવી ગયો તો યુગની પણ આવી ગયા. એ ગયા હતા એના મામાની એને જમવાનું હતું, એને પરસોત્તમ મહિનાનું, એટલે એને હાર્દિક ને મિત્તલ ને એ લોકો ત્યાં ગયા હતા. આવી ગયા ભક્તિ એની બધાય. પછી એને પણ પૂછી લીધું કે ભાઈ તમે કોણ કેટલા પીઝા ખાઓ, તો કોઈ કહે 1 ને કોઈ કહે 2. એટલે પછી જો મને તો ખ્યાલ જ હતો કોણ કેટલા ખાય અગર કોણ કેટલા ખાય, એટલે મારે મારી રીતના જ લેવાના હતા. એ છતાં પણ હું બધાને ખાલી પૂછતો હતો એમ. તો પૂછવાનું કારણ તો બીજું કોઈ નથી, ખાલી એમ જ બસ. તો આપણે જેને જેટલા ખાવ એટલી છૂટ જ છે. હાર્દિકને પૂછ્યું, હાર્દિકે હું 2 ખાયો. મારા મમ્મીને પૂછ્યું, મમ્મી કે ના એવો. મિત્તલને પૂછ્યું, મિત્તલ કે હું તો અડધો ખાઈશ, તો અડધો મારે કોને ખવડાવો. પણ અડધો જો કે કોઈ પણ ખાઈ જાય. તો દ્રષ્ટિ કે હું તો 3 ખાઈશ. વ્યવહારિક તારે એક તું બેન તું હા આ બે માણા થઈને 6 પીઝા ખાઈ જાય. ઉમેશે 4 નું કીધું ના કે 2, એટલે અડધો ડઝન તો 2 માણા ખાઈને પીઝા ખાઈ જાય. તું હે એક આપણે નહીં ભાઈ, આ મારી માને નો હાલે પીઝા બીજા, એને શાક ને રોટલો જોઈએ. તો ચાલો હવે જઈએ અમે, હું ને આર્યન બધું વસ્તુ લઈ આવીએ. અને આ તો ભાઈ બધાને ખાલી પૂછે, બાકી જેને જેટલા ખાવા એટલા છૂટ જ છે. દિનિયા મોજમાં રહેજે, તને મજા આવે એટલા ખાજે મારો દીકરો. તો ચાલો ગુડ બાય. જય સોમનાથ, જય માતાજી. પીઝાની ટોટલી સામગ્રી આવી ગઈ. આ પીઝા માટેનો સોસ છે, પછી આ પનીર પીઝા બનાવવાનો એટલે પનીર લઈ આવ્યો, પછી આ રેગ્યુલર સોસ, અને આ છે પીઝા બેઝ મીન્સ કે પીઝાના રોટલા આપણે ગુજરાતીમાં કહીએ તો, એ પણ ફૂલ ક્વોન્ટિટીમાં આવી ગયા. અને આ છે પનીર ચીઝ, આ છે ચીઝ. તો ફૂલ ક્વોન્ટિટીમાં બધું વસ્તુ આવી ગઈ. પીઝાના રોટલા અને આ બધા પીસ કરવાનું આપણે કરી દીધું સ્ટાર્ટ. પછી એને આપણે ફ્રાય કરશું, પછી મસાલો વાળા કરશું આપણે, ત્યારબાદ આપણે પીઝામાં એમાં એડ કરશું.
તો આજે જે સોનુનો બર્થડે છે તો એના માટે મેં મગાવી લીધું હતું ગિફ્ટ, અને ગિફ્ટ આપણું આવી ગયું. તો હવે આપણે એને આપશું અને જોશું એને એક્સપ્રેશન કેવા છે જોયા પછી. ઓલરેડી ગિફ્ટમાં તો જો કે એ ડ્રેસ મેં એને લઈ દીધા હતા. અમે હમણાં ગયા હતા જુનાગઢ, ત્યારે 1 ને 2 ને પણ 3 એટલે પણ તો પણ છતાં આજે બર્થડે છે તો એને મેં કીધું કંઈક તો દેવું જ પડશે. તો પછી મને જે વસ્તુ ગમતી હતી એ એને મેં ગિફ્ટ કરી દીધી. હવે જોઈએ આપણે એને દીધા પછી કે એને એક્સપ્રેશન કેવા છે. જોકે ગિફ્ટ જોતા જ ખ્યાલ આવી જાય કે એમાં શું હશે, પછી છતાં પણ એને ખોલશે ને ત્યાર પછી તો એનો લુક કંઈક અલગ હશે અને જોતા એને પણ 100% ગમશે. તો આપણે હાલો હવે જોઈએ. બોલ ફોટો છે? હા તો ફોટો છે એ તો મને ખબર છે. કેમ લાગ્યું? એને ખોલ્યા બાદ મને 100% વિશ્વાસ હતો કે એને 100% ગમશે જ. એનું કારણ કે એને ફોટો પાડવાનો શોખ નહીં, પણ ફોટા પાડ્યા પછી એને જોવાનો સૌથી પહેલા શોખ. ફોટો પાડ્યા પછી હું જોઉં કે ન જોઉં, પણ પહેલાં એ જોવે કે ક્યાં બતાવો તો કેવો પડ્યો એમ. એટલે એને ફોટાનો શોખ ખરા, પણ ફોટો પાડવાનો શોખ નહીં બહુ. એટલે મને ખબર જ હતી કે એને જોયા પછી 100% ગમશે. અને અમે આખું વર્ષ ક્યાંય પણ પ્રસંગપાત કે હૈરા ફેરા હોય ને તો બધા મેં ફોટો ક્લિક કર્યા હોય ને એ બધા ફોટા આખા વર્ષના મેં ભેગા કરીને આખી એક ફોટો ફ્રેમ બનાવી. એટલે મને ખ્યાલ હતો કે એને ગમશે જ 100%. તો ત્યારબાદ હું કંઈ 2 શબ્દો બોલું એ પહેલાં રવિએ કંઈક કોમેડી એવી કંઈક કરી કે બધાને હસવું આવી ગયું. એટલે હું રવિને પૂછ્યું કે ભાઈ તું શું બોલ્યો? તો કે નહીં તું રહેવા દે કંઈ. શું કે તને કેવું લાગ્યું? મસ્ત. આયા કે પછી તો ફોટા જ્યારે પડાવવાનો હોય ત્યારે કેમ બર પડે? હે શોખ નથી મને? તો ચાલો હવે તો હું હે તારા છોકરાઓ પછી આપણા છોકરાઓનો બર્થડે આવશે ને એટલે ત્યારે છોકરાઓનો વારો. ના મારા છોકરાઓનો બર્થડે આવશે, આગળ આવશે આર્યનનો, પછી આવશે ધનવીનો, પછી આવશે મારો, પછી આવશે દિન્યાનો. બધાને અમારે 12 મહિના 12 આવે પણ અમારા બર્થડે આવે 14. અમે 14 જણા છે એટલે દર મહિને એક વ્યક્તિનો બર્થડે આવે એમ. હે તને એકલીને શોખ છે ફોટા પડાવવાનો? બસ તો બોલાય જ નહીં આપણે. ક્યાં? હા એ તો આપણે બેના ઓલા છે ને. તો ચાલો હવે આપણે બનાવીએ, પિઝા બનાવવાનું કરીએ સ્ટાર્ટ. હવે આપણે સ્ટાર્ટ કરશું પિઝા બનાવવાનું. તો પિઝાની જે પણ જરૂરિયાતવાળી વસ્તુ છે એ બધું અહીંયા આવી ગઈ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પિઝા. પનીર ને ચીઝ ને સામગ્રી, હરેક સામગ્રીની આવી ગઈ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પિઝા. તો હવે આપણે પનીર ફ્રાય કરીએ. તમને હું દેખાડું. આ રીતે આપણે એક પેનમાં આનો સાઈડલી એવું ગોલ્ડન સેટ પકડાઈ જાય ને ત્યાં લાગ્યા ને કરવાનું. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, setting spirits at ease. When the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. It seems. Hey, hey, let me see your hands up high.
અને જોવામાં જ ખાવાનું મન થઈ જાય એવું છે. પિઝા થઈ ગયો ફાઇનલી તૈયાર. લુક છે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો પિઝા જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો છે. તો કોને કોને મોઢામાં પાણી આવે કોમેન્ટ કરીને કહેજો. તો હવે આ લોકો બધાય પિઝા ખાય છે અને આપણે બીજા પિઝા બનાવીએ. પિઝા પણ રેડી થઈ ગયો છે મસ્ત. એ રેડ ચીલી ફ્લેક્સ વાળો છે ઓર નોર્મલ ચીલી ફ્લેક્સ વાળો હતો. તો હવે આપણે કાટ મસ્ત રેડ ચીલી વાળો ફ્લેક્સ થઈ ગયો છે અને આનું જે ચીઝ છે એકદમ ફેલાઈ ગયું છે. નાનું ચીઝ એકદમ ફેલાઈ ગયું. યુગ પિઝા કેવો લાગ્યો? એક નંબર. पिज्जा એક નંબર બચ્ચા ટકાટક. કેવા લાગ્યા પિઝા? જબરદસ્ત. કેવા લાગ્યા? બહુ મસ્ત. કેવા લાગ્યા પિઝા? કેવા લાગ્યા પિઝા? કેવા લાગ્યા પિઝા? એક નંબર. જાણે કે દુબઈમાં આપણે પિઝા ખાવા જતા ને એવા હતા. પિઝા તમારો તો મોરો છે ને? તમને કેવા લાગ્યા? દાદીનું તો આ બધુંય છે. દેશી પિઝા અને વિદેશી પિઝા બેય છે. તો આપણા બની ગયા સ્પેશિયલ પિઝા ડબલ ચીઝ વાળા. જોઈને મારા પપ્પાને મન થઈ ગયું ખાવાનું, પણ છે તીખા, નકર તો એ ખાઈ લે એક બટકું ના. એના માટે સ્પેશિયલ મોરા બનાવ્યા હતા. હા, તો હાલો હું કરું હવે સ્ટાર્ટ.
અને ખાસ મેં મારા માટે સ્પેશિયલ મસ્તીના 2 પિઝા બનાવી દીધા, કેમ કે મને 2 જ ખાવા હતા એમ. એટલે મને જેવા જોતા હતા ને જેવા બનાવવા હતા ને એવા મેં બનાવી લીધા અને હવે હું ખાઈશ. અને બીજું એ ખાસ કે હું એમ તો હે ને મારું પેટ થોડુંક વધી ગયું એટલે હું ડાયટિંગ કરું, પણ ક્યારેક પછી ડાયટિંગ કરું ને ક્યારેક ખાવાનું મન થઈ જાય તો દિલ ખોલીને ખાઈ પણ લઉં અને એક્સરસાઇઝ પણ કરું. એટલે હું ટૂંકમાં ન વધે કે ન ઘટે એમ. ખાવાનું મન થાય ત્યારે ખાઈ લઉં અને જ્યારે પણ એમ થાય કે પેટ બહુ વધી ગયું ત્યારે પછી એક્સરસાઇઝ એવી કરી લઉં એમ. એટલે કંટ્રોલ થઈ જાય એમ કે ન વધે કે ન ઘટે એમ. તો બસ બધાએ જમી લીધું હતું, જમી કાઢીને બધાએ બેઠા હતા અને પછી કેક તો નહોતી એમ મગાવી. એનું કારણ એ હતું કે દર મહિને અમારે એક બર્થડે હોય એમ, કે અમે 14 જણા છે તો દર મહિને એકનો તો બર્થડે હોય જ. તો આવતા મહિને છે બર્થડે આર્યનનો, ત્યાર પછી ધન્વીનો એમ. એના મમ્મીનો બર્થડે 6/6 છે, આર્યનનો છે 7/8 અને ધન્વીનો છે 8/8. એટલે કન્ટિન્યુ 3 મહિના બર્થડે ચાલુ જ રહે. ત્યાર પછી પણ ભાઈના છોકરાનો હોય, ભાઈનો હોય, મમ્મીનો હોય, પપ્પાનો હોય, કોઈનો પણ બર્થડે આવતો જ હોય. એટલે મેં કેક તો હાલતા ચાલતા મંગાવ. તો ત્યારબાદ આવી ગઈ આપણી ગુલ્ફી માવા મલાઈ. તો આજનો અમારો બર્થડેનો કાર્યક્રમ થયો પૂર્ણ. આ ગુલ્ફી ખાઈને લાસ્ટ. તો અમારા જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરો, તો જય સોમનાથ, જય માતાજી, જય સોમનાથ. તો હજી એક અમારા મમ્મીનું બાકી રહી ગયું. પરસોત્તમ મહિનો હતો ને બેનું દીકરીની કે આપણે જમાડી તો દીધા, પણ એને ફૂલની તો ફૂલની પાખડી દેતા તો રહી ગઈ. એટલે બપોરના જે મામાની છોકરી આવી હતી ગ્રુપા, એને પણ પૈસા આપ્યા હતા. હવે મારી મોટી બેનને આપી દીધા. હા, વહુ પણ એક દીકરી જ છે એટલે એ પણ બાકી ન રહે એટલે એને પણ બધાને આપી દીધા વારા પરથી. મિત્તલને અપાઈ ગયા. હવે આવશે ભાભી, ત્યાર પછી આવશે સોનું અને છોકરીઓ કંઈક અમને. એટલે છોકરીઓ રાહ જોતી હતી. આ સોનું આવી ગઈ. હવે દિનિયો કાં તો કંઈક બોલ દીકરાઓને. હા. તો ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ 3 દીકરીઓને પણ બોલાવીને આપી દીધા. એમાં ભક્તિ તો દાદાગીરી કરે કે મને પહેલાં જો. એ તો બાંધવા માંડી, મારવા માંડી. એને દાદી તો દરરોજ બાંધતા જ હોય, દાદી દીકરી. એ તો જો આ જબરજસ્તી લઈ લે ભક્તિ તો. એટલે 3 છોકરીઓને આપી દીધા. ત્યાર પછી આ છોકરાઓ કે અમે તા તો રશિયો ને આર્યન ને યુગ પણ ઊભા થઈ ગયા. ત્યાર પછી આવી ગયો ધાર્મિક અને દક્ષ, એ પણ 2 ભાઈઓ આવી ગયા એમ. તો રવિ કે અમારે તો હવે આમાં કે બોલવા જેવું જ ન હોય ને એમ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. બધાને બાય. તો જય સોમનાથ, જય માતાજી, જય શ્રી રામ. અમારા વિડીયો જો ગમતા હોય તો